તેમ તો કશું ના હાલે પાછા. અને કદાચ કૂતરું આવીને માથું લઈ જાય તો એની પાછળ દોડે. મારે બન્યું એક બતાવો બનાવ. હા, ત્યાં હું બેઠેલો હતો. આમ હું રાણાદેવ ઉપર દર રવિવારે પૂજા કરવા જતો હતો. તો ત્યાં આગળ બકરાનું કુકડાનો ભોગ આલે, પેલો નમવા ગયો, બકરાનું માથું બાજુમાં, અને કૂતરો આવ્યો તો માથું લઈને ભાગ્યો. અને પેલા આમ ઊંચું થઈને આમ જોયું તો કૂતરો લઈને જાય. એટલે પછી પેલો હતો તો રાણાદેવને પગે લાગવાનું છોડીને પડ્યો રાણાદેવ પેલા કૂતરાની પાછળ. એટલે હું ત્યાં બેઠેલો. મેં કહ્યું ભાઈ હું થયું તાકે કૂતરો કે માથું લઈ ગયો. મેં કહ્યું રણોદેવ કૂતરો બનીને આવ્યો છે બધો. તાકે ના રણોદેવ નહીં ખાતું, આપણે ખાવાનું છે કે હે ને. આ બળવા ભુવાએ પોતાને ખાવા માટે આ બધું બનાવ્યું છે ને આપણે લોકો એમાં માનતા ગયા છે. અને બળવા ભુવાએ કરે એવું પાછું હે ને. હારું વાળવાનું મોટલું હોય ને તારે એમ જ કે પાછા કુકડો લાવો તો હારામાંનો લાવજો. અને પાછું આમ તો પાછી બહુચરાજી માતાને બોલાવે, મારી બહુચરા આવજે જરા વારે એમ કે. પણ કુકડો લાવીને પેલો કાપવાનો કરે તો બહુચરા આવે એના ઉપર. બહુચરા માતા શેના પર બેસે? કુકડા પર ને. હવે તો કુકડો લાવીને તો પેલો જ કાપે, પછી બહુચરાને બોલાવતો આવે છે એના ઉપર. પછી બહુચરા કૃપામાન થાય કે ના થાય? લોકો મેલડીની પૂજા કરે ને મેલડીનું વાહન બકરો ને, તો બધા બકરા જ ખાય પાછા. પછી મેલડી અત્યારે મેલી બરાબર કોપાઈ થાય કે ના થાય હે ને. અને એમાં બળવા તો હારો કલંગી વાળો કુકડો મંગાવે. અને ઘણા તો એમ કે કાળો જ જોઈએ એમ કે પાછા કાળો કુકડો જોઈએ, ના હોય તો કલર કરજો પણ કાળો લાવો એમ કે. એટલા મારા ભાઈઓ બહેનો, આ સમાજમાં આપણા ગામડાઓમાં ઘણી આવી મૂળ માન્યતા શ્રદ્ધા છે. અને આપણા મા બાપ જીવતા જીવોએ આપણને પાલન પોષણ કરીને મોટા કર્યા છે. અને વરદારા પછી ઘરમાં કોઈ બીમારી લાગુ પડે ને ત્યારે પેલાને ખબર ના હોય, પેલો બળવો કે ખરો અલા બધું નવખંડ ભૂમિ બધું, પણ વરસાદ પડો તેના ઘરમાં પણ ટપકો બધો પેલો નાડું પણ વધતો નથી. એવો પાછું બધું બંધ આવે. અને એવો કે કોઈ નહીં, આ તમારા બાપુને માડી બે નડે એમ કે બન્યો એમ કે પાછા. અને હતાચાર તો હતા હે ને, એ હતાચાર હતા પાછા બન્યા એમ કે. અને આપણે પાછા એટલા અજ્ઞાની લોકો, એટલા દુર્ગુણી લોકો કે આપણે પાછા એમ કે તો બિહાડવા પડે એમ કે પાછા. એટલે બિહાડવા પાછું બહાર ઓટલી બનાવે, બે ઈટો મેલે, દીવો મેલે. હું તાકે તમારી માડી નહીં બિહાડી એમ કે પાછા. અને માડીને તો બાદમાં દિવસ તમે વડાઈ મૂક્યા, પછી માડી આવવાની નથી, તોય માડીને પાછા લાઈન બિહાડી ગયો. એમાં માડી કોઈ દિવસ આવતા આપણે જ ભોગવીએ છીએ હે ને. માડીએ તમને પેદા કરવા માટે કેટલા બધા વ્રત કર્યા હે ને. માડી નદીએ નાવા જાતી રે, દીકરાને માટે માડી નદીએ નાવા જાતી રે, દીકરાને માટે. પથ્થર દેખી દેવતા પૂજતી, પથ્થર દેખી દેવતા પૂજતી, દેવતાઓને માનતી રહેતી, માડી નદીએ નાવા જાતી રે, દીકરાને માટે. આ માડી ઘેર ફરતી પથ્થર એટલા દેવતાઓ પૂજતી. મારે ઘેર દીકરો આવે, જન્મ્યો, લાડી આવી, મોટો થયો તાકે ડાકર થયો. મોટો થયો તારે શું થયું કે ડાકર થઈ. માડી નડે એમ કે છે હે ને. પણ ખરેખર માડી દીકરાને નહીં નથી, દીકરો માડીને નડે છે. નડે છે કે નહીં? આ સપૂત દીકરાઓ ઘણી વાર પેપરમાં છે કે માડીને દીકરાએ ધારિયાથી કાપી નાખી હે ને, પાળિયાથી કાપી નાખી. કેટલી દુઃખદ ઘટના છે આપણા માટે ભાઈઓ બહેનો. પરંતુ આ બળવા ભુવાઓ, આ જે તાંત્રિક વાળાઓ છે, આ નવરાત્રી બધા બેસે બધા હે ને. પણ નવરાત્રીમાં ગાયત્રી ઉપાસના કરજો, બ્રહ્મ વિદ્યાની ઉપાસના કરજો, તો તમારા ઘરમાં ક્યારે ભૂત પિશાચ કશું ક્યારે આવશે નહીં. ગાયત્રી ચાલીસામાં કોઈ ભૂત પિશાચ સબે ભાઈ ખાવે એમ કે દો નિકટ નહીં આવે. જે ગાયત્રી સાધકો છે એ બળવાન પૂજા સામે હું બહુ લડ્યો. રાણાદેવ ઉપર ધારિયા લઈને આવ્યા, તલવારો લઈને આવ્યા, પણ આજ સુધી મારો કોઈ વાળ વાંકો કરી શક્યો. કારણ કે હું મહાકાળનો ઉપાસક છું, ગાયત્રીનો ઉપાસક છું. ભાઈઓ બહેનો, તમે પણ ઉપાસના કરો. ઘણી બળવાણો માથાના વાળ ઊંચા નીચા કરીને પછાડથી બળવાણો હાથે ઝાડીને ખેંચીને બહાર કાઢી. અને બળવાણ બીજા દિવસે આવીને સવારે મને એમ કે મારી વસ્તુ બહુ ખરાબ છે. મેં કહ્યું તારા કરતા મારી વસ્તુ બહુ ખરાબ છે હે ને. આટલી આ મનોબળ આત્મબળ ક્યારે? ગાયત્રીની સાધનાથી, ગાયત્રીની ઉપાસનાથી. કારણ કે ગાયત્રી કોઈ દેવી દેવતાનો એ મંત્ર છે નહીં, આ સ્વયં આ પ્રાણનો મંત્ર છે. આ પ્રાણની સાધના છે ભાઈઓ બહેનો. આ પ્રાણ આપણો બલવાન બને છે. એટલા માટે આવો એ ભગવાનને ભોજન કરાવતા આપણે બધા સાત્વિક કહીશું, માંસાહાર કે આપણે જેવું તેવું ખાઈશું નહીં. એ ભાવથી અર્પણ કરો. નૈવેદ્યમ નિવેદયા.